ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, જય માતાજી। તો મસ્ત મજાના જો આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને વાગી ગયા છે અત્યારે સમય થઈ ગયો છે 7:30 અને બસ જો આપણે નાસ્તો પાણી કરીને હવે અત્યારે નીકળવાનું છે કામ ધંધે જવા માટે, એટલે ઓફિસે। તો કાંઈ બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો। અને આજ તો ભાઈ અમારા દરજી સમાજના લગ્ન છે એટલે સાંજે લગ્નમાં જવાનું છે, બરોબર? તમે થંબનેલ તો જોઈ દેશે। તો કાંઈ નહીં, હાલો ફેમિલી તો મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે ને હાલ નાસ્તામાં ટોસ પૂરા થઈ ગયા છે। તો 3-4 ટોસ વધ્યા છે અને ચા વધી છે અને ગાંઠિયા તો ભર્યા છે પણ ગાંઠિયા આપણે ખાવા નથી। તો કાંઈ નહીં, હાલો ફેમિલી ફટાફટ નાસ્તો કરીને નીકળી જાય। હાલો હાલો, બાપા સીતારામ, બાપા સીતારામ। અડધી કલાક 8 વાગી ગયા છે એટલે બાપા કહે છે તો નીકળ્યા હોય એમ। અને સુરતનો નજારો જોઈ લો તમે। આ ઓઠે રૂમાલ બાંધ્યો છે ને ત્યાં બોલવામાં થોડું બધું મારું આવે ને આ કયો પુલ છે ને મને કહેજો, આપણે જઈએ છીએ। મજા આવે ભાઈ, કબૂતરા જો મસ્ત મજાના બેઠા છે અને ગાડીની સ્પીડ તો આપણે જો ભાઈ મેન્ટેનન્સ 40 છે તો હાલે જ છે, ઓછી હાઈવે છે એટલે ભાઈ આપણે પહેલાં એમ કહેતા ને કે આપણે ઓફિસે જઈએ છીએ એટલે એની આદત પડી ગઈ, પણ આપણે હવે જઈએ છીએ કારખાને, પણ નાના મોટા કારખાને આપણે નથી જતા। તો આપણે આવી છીએ તો જો ભાઈ આપણે કિરણ, બરાબર? આ તમને પાકું એડ્રેસ બતાવી દઉં। આવડી આ કંપનીમાં આપણે આવી છીએ અને ત્યાં અંદર કંઈ શૂટિંગ અલાઉ ન હોય એટલે આપણે કંઈ શૂટિંગ લેવા નથી ને બપોર લગી ચાલુ છે। તો આપણે બપોરે ઘરે વહી આવશું, પછી સાંજે આપણે લગ્નમાં જવાનું છે, બરાબર? તો અત્યારે આપણે નીકળી 8:05 થઈ ગઈ છે। તો હાલો, ત્યાં શૂટિંગ એવું લાગશે તો આપણે તમને હીરો જે બનાવ્યો છે એ બતાવશું। ને હજી આપણે જઈએ છીએ એના કંઈક અઠવાડિયું જેવું થયું છે અને વધારે નથી થયું, અને આપણે એક હીરો અત્યારે લગીમાં બનાવ્યો છે। તો ફાઇનલી ભાઈ જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે ને એટલી બધી ગાડીઓ છે અને લેટ થઈ ગયું છે તો આપણે લિફ્ટમાં જવાનું થાય, લિફ્ટ નીચે છે તો એટલે ભાઈ આપણે લિફ્ટમાં આવી ગયા છે અને મોટા ભાઈ થોડીક સાઈડ આપો અને ભાઈ આપણે ચોથો માળ આવી ગયો છે કમ્પ્લીટ। હાલો હાલો, હવે અંદર આપણે શૂટિંગ નથી લેવાનું। ફાઇનલી ફેમિલી હવે રજા પડી ગઈ છે અને ભાઈ ખુરશીઓ માથે ચડાવી દીધી છે અને કામ કરતા હોય ને તે મોબાઈલ ઘુમાડવાની મનાઈ હોય એટલે, અને આ છે આપણી ઓફિસ। ફૂલ શૂટિંગ લેતો નથી નકર ખબર પડી જાય। તો કાંઈ નહીં, હાલો હવે નીચે જઈને આપણે મળીએ। ફાઇનલી ભાઈ આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા કંઈક ટુ વ્હીલ પાર્ક કરી હતી, ગોતી લેવી ફટાફટ ને નીકળીએ। 1 વાગી ગયો છે, બરાબર? તો ફાઇનલી ફેમિલી જો આપણે મસ્ત મજાના ઘરે આવી ગયા છે અને સમય થઈ ગયો છે ભાઈ 1:20 અને ભાઈ આપણે હજી જમવાની વાર છે, કેમ કે નાના ભાઈ ઓફિસેથી આવે અને મમ્મીને આપણે જમવા બેસી જઈ અને પપ્પાએ જમી લીધું છે। મમ્મી પપ્પાનો ફોન આવ્યો હતો ક્યારે આવવાનો, પણ મેં કીધું ત્યાં ફોન તો ઉપડે નહીં એટલે મેં ફોન કે ઉપાડ્યો નહીં। તો અત્યારે 1:30 વાગી ગયો છે, ભાઈની વાટ જોઈ જમી ગઈ। તો ફાઇનલી ફેમિલી સુભાષભાઈ આવી ગયા અને આપણે કેટલીક વાર આરામ કરી લીધો હતો અને સમય બતાવી દો તો જો ભાઈ 2 વાગી ગયા છે અત્યારે, 2 વાગે લંચ ટાઈમ છે ભાઈ અત્યારે। તો કાંઈ નહીં, હાલો બસ મજાનું હું બનાવી તમને બતાવી દઈએ। જો આપણે જમવા બેસી ગયા છે અને જો મમ્મીએ બનાવેલું છે ખીચડી, સેવ ટમેટાનું શાક અને રોટલી અને મસ્ત મજાના જો ભાઈ કાંદા સુધારેલા છે અને છાશ છે। તો કાંઈ નહીં, હાલો ફેમિલી હવે વાગી ગયો છે 2:10। તો મસ્ત મજાનું અત્યારે
બપોરા કરી લઈ અને પછી આપણે કરવાના છીએ આરામ 3-4 વાગ્યા લગી, પછી તમને મળશું. તો ફાઇનલી ફેમિલી બધા એમ કહે છે ઘરેથી તું દાઢી કરી નાખ, પણ દાઢી આપણે હમણાં નથી કરાવવાની, બરાબર. 1 મહિનો નથી કરાવવાની. એનું રીઝન છે પગાર ન આવે ને ત્યાં લગી, બરાબર. એટલે આપણે દાઢી નથી કરાવવાની. હું ન કહેવાય. હા કેમ? તો એમાં એવું છે કે ભાઈ પગારમાં એવું અમુક વિડીયો અમુક નવા જોતા હશે એને નહીં ખબર હોય કે ભાઈ મારે તો 6-7 મહિના ચાશે હું જે આ કામ શીખો ને હવે હું થોડોક સેટ થાવ છું ધીરે ધીરે, એટલે પહેલાં પગારની રાહ જોઉં છું, પછી આવે તે આપણે કરાવી નાખશું એવું છે. કાંઈ નહીં, હાલો ફેમિલી હવે આરામ કરી નાખીએ. 2:30 વાગી ગયા છે મસ્ત મજાના. જુઓ હવે આપણે આરામ ઉપર જઈએ છીએ, બરાબર. મસ્ત મજાનો પંખો ચાલુ કરી નાખી અને આરામ કરીએ. મળીએ પછી તમને 3 કે 4 વાગે. 2 hours later. ફાઇનલી ફેમિલી જો આપણે આરામ કરી લીધો છે ને, વાગી ગયા છે 4:30, બરાબર. નહીં સોરી 5 થવા આવ્યા છે. અને જો આપણે કપડાં કાઢી લીધા છે, આપણે લગ્નમાં જવાનું છે એટલે આપણે ઇસ્ત્રી કરવાના છે. તો મમ્મીએ ચા બનાવી નાખી, ચાલો પેલા આપણે ચા પી લઈએ. તો હાલો ચા પીને પછી ઇસ્ત્રી કરી નાખી અને ત્યાર થઈ જાય પછી આપણે સીધા મળીએ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છે અને ભાઈ ટ્રાફિક હતું, બરાબર. અને 6:30 જેવું થઈ ગયા છે. ફૂલ ફેમિલી આવી ગયા છે લગ્નમાં. અને ભાઈ આ અંદર એન્ટ્રી ગેટ છે તો મસ્તીનું છે, બરાબર. ડેકોરેશન બહારથી. અને અંદર જઈને તમને બતાવું કે કઈ રીતના લગ્ન થાય અમારા દરજી સમાજના, બરાબર. અને જો ભાઈ મહેમાન આવે છે બધું, ઘણું બધું માણસો. અને ભાઈ ટોટલી 9 લગ્ન છે. કેટલા 9 લગ્ન છે. અને જો ભાઈ મમ્મી પપ્પા અહીંયા ઊભા છે અને આપણે બધા હમણાં અંદર એન્ટ્રી કરીએ છીએ હારો, બરાબર. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે જમણવારમાં. અને પબ્લિક જો ભાઈ અત્યારે જમે છે અને પપ્પાને જો ભાઈ સાઈડમાં ઊભા રાખ્યા છે. સુભાષભાઈ આગળ ગયા છે ડીશ લેવા પપ્પા હાટું. અને આપણે લાઈનમાં ઊભા છે, હમણાં વારો આવી જાય થોડીક વારમાં. ફાઇનલી ભાઈ અંધારું થઈ ગયું છે, લાઇટ વહી ગઈ છે અહીંથી, બરાબર. ફાઇનલી ફેમિલી જો હવે આપણે થાળી લઈ લીધી છે અને થાળીમાં જો ભાઈ રસ, શાક, પૂરી, દાળ ભાત અને મીઠાઈ છે, બરાબર. તો જો ભાઈ અહીં લાઇટ વહી ગઈ છે અને પપ્પા અને સુભાષભાઈ જમવા બેસી ગયા છે. જો અંધારું થઈ ગયું છે, બરાબર. કાંઈ નહીં, હાલો ફેમિલી અત્યારે જમી લઈએ. વાગ્યા છે 7, બરાબર. અને જે આપણા તો ફાઇનલી ફેમિલી હવે આમાં પબ્લિક વધતું જાય છે ને આપણે હવે અહીંથી રજા લઈએ છીએ. અને મારો અવાજ તમને કદાચ આવતો હોય તો બેકગ્રાઉન્ડમાં શું છે કે થોડુંક વધારે મ્યુઝિક વાગે છે, પબ્લિક વધતું જાય છે, બરાબર. અને જોઈ લો તમે અમારા દરજી સમાજના લગ્ન, ટોટલી 9 લગ્ન છે, બરાબર. અને એક બેન સાથે હું નથી અથડાણો, એટલે એને સોરી કીધું અને તમને બતાવી દઉં છું બહારથી, જોઈ લો તમે. તો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ ને હવે આપણે બહાર નીકળીએ છીએ, બરાબર. અત્યારે કોઈને મળે એવું છે નહીં, હારો ગરમી બહુ થાય છે અહીંયા. હા ભાઈ, આ અમારો ભાણિયો છે ને, આને તમે ઓળખતા જશો, બરાબર. હાલો હાલો ફેમિલી હવે આપણે અહીંથી વિદાય લઈએ છીએ, કેમ કે પબ્લિક વધતું જાય છે અને ખોટી ગરમીનું આપણે અંદર બફાવું એટલે બધું નીકળીએ. હવે જમી તો લીધું છે, બરાબર. ટાઈમ થઈ ગયો છે 7:30, બરાબર. અને નીકળ્યું છે અહીં. સારું હાલો ભાઈ, પછી તમને મળ્યા.
તો ફાઇનલી ફેમિલી હવે આપણે અહીંથી નીકળી છીએ અને આપણે જે એને મળ્યા ને એને મલ્લુ માળી પિક્ચરે ઉતારેલું છે જે હમણાં જ તે રિલીઝ થયું છે થોડાક સમય પહેલાં. અને ભાઈ અમારા દરજી ભાઈઓ છે એટલે એને અહીંયા હાજરી દેવી પડે એટલે એ લોકો આવ્યા હતા. અને ભાઈ અત્યારે હમણાં જો એને એ અંદર એન્ટ્રી કરશે ને ત્યાં તો બધી પબ્લિક કદાચ ઘેરી લે. અને ભાઈ આપણે અહીંયા અંદર ટુ વ્હીલ મૂકી છે ને હવે અહીંથી નીકળી ગાયેગા. સારું હાલો ઘરે જઈને મળીએ તમને. ફાઇનલી ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છે બરાબર. અને સમય જો ભાઈ 8:30 થઈ ગયા છે. અને જો ભાઈ જમી કાઢીને બધા આવી ગયા છે. હવે કરશું આરામ અને વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું. અને વિડીયો છે ને ભાઈ આવવામાં કદાચ લેટ થઈ જાય, એડિટિંગ કરવામાં મોડું થઈ જાય. અને ભાઈ આ મારા દરજી સમાજના લગ્ન હતા અને આ વિડીયોમાં તમને એ ખબર પડી ગઈ. અને પ્લસ કે ભાઈ હું નોકરીએ ચડી ગયો છું એટલે હવે બહુ ઓછી ઉપાધિ છે. અને આ રહી અમારી દરજી સમાજની કંકોત્રી બરાબર. જો આવડા મારું નામ હતું લખેલું છે દેખાતું હશે. અને બાકી જોઈ લો કમ્પ્લેટ. અને આ જગ્યાએ આપણા લગ્ન હતા એડ્રેસ મોટા વરાસા બરાબર. તો કાંઈ નહીં. ફેમિલી વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. વિડીયો આપણે આયન કરી દઈશું. વિડીયો સારા લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું. આવજો બાબા, ટાટા. Mi camino, mi camino, mi camino, mi camino, mi camino.